ગાઈસ તો આવી ગયા છે તુલસી શ્યામ. ચાલો હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં ને? તો જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને બપોર પછી મારો વિડીયો ચાલુ થઈ ગયો છે કેમ કે આજે અમે જઈએ છીએ તુલસી શ્યામ. તો જઈએ છે તુલસી શ્યામ. કિરણ તૈયાર થઈ ગઈ, ક્યાં જવું? સારું, ચાલો મિત્રો, તો અમે નીકળીએ છીએ અને તમને દર્શન કરાવીએ છીએ. બન્યા રહેજો આગળ વિડીયોમાં. ક્યાં ક્યાં ગામડા આવે છે, શું આવે છે, કેવું જંગલ આવે છે, બધું તમને બતાવશું. તો પ્લીઝ વિડીયો આખો જોજો. જય મોગલમાં. હેલો ગાઈસ, તો આવી ગયા છે તુલસી શ્યામ. ચાલો દર્શન કરીએ છીએ અને તમને પણ દર્શન કરાવીએ છીએ. હેલો ગાઈસ, તો દર્શન કરી લીધા છે કૃષ્ણ ભગવાનના અને હવે જઈએ છીએ અમે ઉપર. જો તમને દેખાતું હોય તો ઉપર ડુંગરા ઉપર મંદિર છે રૂકમણી માનું. તો ત્યાં જઈએ છીએ અને ત્યાં પણ તમને દર્શન કરાવીએ છીએ. ત્યાં જવા માટે તો પગથિયા ચડવા પડીએ. ભાઈ ચડાઈ જાય ને? તો ચાલો બધા, અમે જઈએ છીએ, તમને પણ દર્શન કરાવીએ છીએ. અહીંયાથી નીચેથી પગથિયા છે, નીચેથી. થોડો તડકો લાગે છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મંદિર. મંદિરની અંદર થોડો પ્રોબ્લેમ છે, ફોટા વિડીયો પાડવા દેતા નથી, એટલા માટે અમે બહારથી જ ઉતાર્યું છે. તો ચાલો તમને લઈ જઈએ છીએ ડુંગરા ઉપર અને ત્યાં પણ દર્શન કરાવીએ છીએ. કંઈક સમથિંગ 400-500 પગથિયા છે. 400-500 છે કે? સારું, ચાલો તમે જઈએ છીએ અને તમને પણ દર્શન કરાવીએ. બન્યા રહેજો આગળ વિડીયોમાં. ગાઈસ, તો તમે જોઈ શકો છો આ ઘડીકમાં થાકી ગઈ. થોડાક જ પગથિયા ચડ્યા ત્યાં થાકી ગઈ.
મારી હાલત કંઈક એવી જ છે, પણ વાંધો નહીં ભાઈ, ભગવાન છે ને શ્રદ્ધા છે ને બધું છે ભાઈ. તો ચાલો ચડીએ છે ઉપર, બન્યા રહેજો આગળ વિડીયોમાં. જોઈ શકો છો અહીંયાથી મંદિર નીચે છે, ચારે બાજુ જંગલ. અને હા, હમણાં હું તમને વિડીયોમાં બના રહેજો, હમણાં તમને હું પૈસાનું ઝાડવું બતાવું. હેલો ગાઈસ, તો પહોંચી ગયા છે ડુંગરા ઉપર માતાજીના મંદિરે. અને કિરણ સિરિયસલી બહુ થાકી ગઈ કા? તમે જોઈ શકો છો માતાજીનું મંદિર છે પાછળ, અને આમાં કંઈક શું કહેવાય, કૃષ્ણ ભગવાન નીચે છે, અને કંઈક માતાજી અને કૃષ્ણ ભગવાન વચ્ચે બનાવ બની ગયો હતો. એના હિસાબે માતાજી રિસાઈ અને અહીંયા ડુંગરા ઉપર આવીને બેસી ગયા હતા, એવું બધા કહે છે. આપણે ખાસ કંઈ ખબર નથી શું છે, એ બધા કહે છે એ પ્રમાણે. તો ચાલો મિત્રો, તમે પણ દર્શન કરી લ્યો. અહીંયાથી પણ કંઈક અત્યારે જો કે જંગલ સુકાઈ ગયું છે, એટલા માટે કંઈ મજા નહીં આવે જોવાની. બાકી મસ્ત જંગલનો વ્યૂ હોય છે જ્યારે વરસાદ હોય છે ત્યારે. પૈસાનું ઝાડવું બધા પૈસામાં નાખ્યા છે. તમે જોઈ શકો છો બધા આમાં જો પૈસા ઉગે હો ભાઈ. જેને જોતા હોય તોડી જજો હો ભાઈ, જોતા હોય તોડી જજો. ઝાડવું આખું લઈ જાવ ઘરે. હા સારું, ચાલો મિત્રો, તો અમે આવ્યા હતા અહીંયા નીચે થોડુંક શૂટિંગ કરવા માટે, બ્લોગ ઉતારવા માટે. અને હવે જઈએ છે નીચે અને નીકળીએ છીએ ઘર બાજુ, કેમ કે અહીંથી રસ્તો 30 કિલોમીટર જેવો છે અમારા ઘર સુધીનો. તો રસ્તો થોડો ખરાબ છે અને જંગલમાંથી વહેલું બહાર નીકળવું પડે, એટલા માટે હવે અમે નીકળીએ છીએ. બન્યા રહેજો આગળ વિડીયોમાં. હેલો ગાઈઝ, તો દર્શન કરી લીધા છે માતાજીના અને હવે ઉતરીએ છીએ નીચે. અને જો નીચે ઉતરવામાં થાક લાગે. સારું, ચાલો મિત્રો, મળીએ છે નીચે જઈને. વ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો ફાઇનલી નીચે ઉતરી ગયા. આઈ જો હાલત તડકો લાગે ને એટલે, બાકી કઈ પ્રોબ્લેમ ન થાય. ઠંડો વાંધો ન હોય. આપણે તડકાના જાય ને સીધા ચડી ગયા એટલે થોડીક તકલીફ થઈ. અહીંયા શું કહેવાય, જમવાની અને રહેવાની બંને સુવિધા છે, પણ શું કહેવાય તહેવાર હોય ને ત્યારે જ લગભગ હોય છે જમવાનું. ડેઈલી રૂટીન માટે બહુ આઈડિયા નથી, લગભગ રોજનું છે. કોઈને ખ્યાલ હોય તો કહેજો. અહીંયા રહેવાની સુવિધા છે, અહીંયા જમવાનું છે, બરોબર. જગ્યા બહુ મસ્ત છે, પણ જો તડકાના આવશો તો અમારી જેમ થાકી જવાના ચડીને. સીધા આવીને ચડો તો વધારે થાકી જવાય, બાકી કઈ પ્રોબ્લેમ ન થાય. ઠંડુ હોય તો મજા આવે. ઠંડુ હોય તો બહુ મજા આવે. સારું, ચાલો મિત્રો, તો હવે નીકળીએ છીએ. સોરી 1 મિનિટ, હજી બહાર છે ને ગરમ પાણીના કુંડ છે, તે શું કહેવાય કન્ટિન્યુ ગરમ જ રહે છે. શિયાળો હોય કે ગરમી હોય કે ચોમાસું હોય તો એ પણ તમને બતાવી દઉં છું. ને પછી નીકળીએ છીએ ઘર બાજુ. ગાઈસ, તો હમણાં મેં જેમ તમને આગળ વાત કરી કે ગરમ પાણીના કુંડ જોઈ શકો છો. અને આ ગરમ પાણીના કુંડ છે, એ શું કહેવાય શિયાળો ઉનાળો ગમે તે હોય એમાં ગરમ જ રહે છે પાણી. હાલો ભાઈ, હરેક ઋતુ, બસ શિયાળો ઉનાળો ચોમાસું. શિયાળામાં આવો તો તમને બહુ મજા આવશે. અહીંયા 24 કલાક કન્ટિન્યુ કાંઈ છે નહીં નીચે. શું કહેવાય ભગવાનની કૃપા કહો કે ગમે તે કહો, ગરમ જ રહે છે પાણી. તો ચાલો હજી એક પોઈન્ટ છે તે તમને બતાવું છું, વિડીયોમાં બના રહેજો. 0 ગ્રેવિટી પોઈન્ટ છે કે તમે ઢાળ ચડો તો તમને આમ એમ લાગે કે ઉતરો છો, અને ઉતરો તો તમને એમ લાગે કે ચડે છે. તો ચાલો તે પણ બતાવજો, વિડીયોમાં બના રહેજો. તો હેલો મિત્રો, તમે જોઈ શકો છો આ કપિલ આમથી ગાડી લઈને આવે છે તો એ અહીંયા બંધ રાખીને એમનેમ જ ઉતરી જાય છે. આ બાજુ જાય, આ બાજુથી ચડાવીએ છીએ તો ત્યાં વધારે જોર કરવું પડે છે. અને આ બાજુ જઈએ, આ બાજુ ઢાળ ચડવાનો છે તો ઉતરાઈ જાય છે આપમેળે. અહીંયા ચાલુ કરીને જવું પડે છે. જો કપિલ જાય છે તો એ ગાડીમાં વધારે જોર કરવું પડે છે ને આમ આગળ રિટર્ન આવે છે
જો આવે છે તો એની આપમેળે ગાડી ઉતરી જાય છે. આ છે 0 ગ્રેવિટી પોઈન્ટ, જોઈ શકો છો મિત્રો તમે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો ગયા હતા અમે તુલસી શ્યામ, ત્યાંથી ઘરે આવી ગયા છે અને થાકી ગયા. ગાડીમાં ગઈ, ગાડીમાં આવી તોય થાકી ગઈ. ડુંગરો ચડી દીધા. ડુંગરો સાઈડ છે ગાડીમાં છે ને, ગાડી હાંકવા વાળા તકલીફ ન થાય, ગાડીમાં બેઠા હોય ને એને વધારે એને હું હોય તો શાંતિથી બેઠવાનું હોય એને જ ગાડીમાં. તકલીફ થાય. થોડોક તડકો હતો, પછી તડકાના એકદમ જઈને સીધો ડુંગરો ચડી જાય એટલે વધારે તકલીફ થાય. સારું, ચાલો મિત્રો, તો આ વિડીયોને અહીંયા જ એડ કરું છું. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.